જામનગરમાં છેલ્લા 5 થી 10 દિવસથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર મેઘમહેર થઈ રહી છે, જેના પરિણામે ખેડૂતો માટે આ મેઘમહેર મેઘ કહેર સમાન સાબિત થઈ છે. કારણ કે ખેડૂતોએ ચોમાસાના વરસાદને લઈને ખેતીમાં પાકનું વાવેતર કર્યું હતું, જેના 1 માસ બાદ વરસાદ તૂટી પડતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના લીધે મગફળી, કપાસ સહિતના પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. લગભગ 2 થી 3 વીઘા જેટલો કપાસનો પાક સાવ નિષ્ફળ નીવડ્યો છે. આ ઉપરાંત ખેતરો પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતોને આ ખેતર રિપેર કરવામાં પણ ભારે આર્થિક ભારણ ભોગવવું પડશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 8-10 દિવસથી આ અનરાધાર વરસાદ પડે છે, જેને કારણે ખેડૂતના મોલને ઘણું બધું નુકસાન થયું છે. મારે ખુદને 2 થી 3 વીઘાનો કપાસ છે અને એ કપાસ હાવ બિલકુલ ફેલ થઈ ગયો છે. એ સિવાય ઉપરાંત વરસાદનું પાણી જે છે જે છેલ્લા નાકામાંથી નીકળતું હોય ત્યાં પણ ઘણું બધું નુકસાન છે. પારા ધોઈ નાખ્યા છે, બરોબર, જ્યાં કાઢિયા કર્યો અહીંયા ધોઈ નાખ્યું છે. ખેતરની ધૂળ ઘણી ઢળાઈને વહી ગઈ છે. ઉનાળે જે ખેડૂત ધૂળ ભરે એ ધૂળ વરસાદને કારણે વહી ગઈ છે નદી નાળામાં. કપાસ અને મગફળી બેમાં જ 8-10 દિવસે પાણી પડીને બધું છેલ્લે 8 થી 10 વીઘાના ધોવાણ થઈ ગયા છે અને કપાસ બળી ગયો છે. હવે મગફળીમાં એ રીતે બળી ગયું છે. એના કારણે સરકાર જો આના સામું જુએ અને સર્વે કરે તો કાંઈક મળે. નુકસાન 5-7 વીઘાનું છે. જામનગર જિલ્લાની અંદર જે અવિરતપણે 10 થી 12 દિવસ છે જે વરસાદી વાતાવરણમાં જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જામનગર, દેવભૂમિ, દ્વારકા અને વરસાદની વાતાવરણના હિસાબે અનેક ગણો જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમુક ખેતરો ધોવાયા છે, પાકને નુકસાન પણ થયું છે. જે ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે આ 2 થી 3 વીઘાના ઘણા ખેડૂતોના જે કપાસ છે જે પાણીના હિસાબે બગડી ગયા છે. તદુપરાંત જે મગફળીનું પણ વાવેતર જે વધારે અને પુષ્કળ પ્રમાણમાં હતું, મગફળીનું વાવેતરના હિસાબે પણ મગફળીને નુકસાન થયું છે અને ખેતરો પણ ધોવાયા છે. ખેતરો ધોવાયાના હિસાબે ખેડૂતોને ઘણું પણ નુકસાન થઈ શકતું હોય છે. તે પ્રમાણે જામનગર જિલ્લાના ખેડૂતોને અનેક જે ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો ભોગવવો પડે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર.